ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલના વિજયયાત્રાના વ્લોગની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો સવાર પડી છે, આજે લાસ્ટ ડે છે વિદ્યાયાત્રા 2026નો. આજે આણંદમાં અત્યારે હાલ અમે રોકાયા છીએ અને આણંદની અંદર આજે સવારના પોરમાં મીટઅપ કરશું, ત્યાર પછી ગોધરા અને છેલ્લે વડોદરા. તો ટોટલ આટલા સિટીઝની અંદર 3 સિટીઝો બાકી છે. એ 3 સિટીઝની અંદર આજે આપણે છે એ દીકરાઓ મીટઅપ કરશું, વિદ્યાર્થીઓને મળશું અને તમને દેખાડીશ કે કેટલા વિદ્યાર્થીઓ અમને સ્પેશિયલ મળવા માટે આવ્યા છે. આ તમે જોઈ રહ્યા છો શાની અંદર આ બિલ્ડિંગ છે અને આ બિલ્ડિંગની અંદર તમે અહીંયા 3જા માળે જોઈ રહ્યા છો હોટલની અંદર અમે છે રાત્રિ રોકાણ કર્યું હતું, બરાબર, અને મજા આવે છે. બહુ સારી હોટલ હતી, એવું લાગશે તો હું તમને થોડો ઘણો એનો ટૂર પણ બતાવીશ કેવું છે. તો ખાસ દીકરાઓ જોડાયેલા રહેજો અમારી સાથે અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજના દિવસમાં પણ તમને ઘણી બધી મજા આવશે. તમે કહેતા હશો કે સિરેન સર તમે ક્યાં હાલવા નીકળ્યા સવારમાં? તો દીકરાઓ તમને ખબર જ છે કે ભાઈ હાલવું થોડુંક જરૂરી છે. આખો દિવસ અમે બેઠા જ હોય 4 વ્હીલમાં અને ત્યાંથી પછી ઉતરીને પછી 4 વ્હીલ એટલે કે અર્બનિયામાં બેઠા હોય અને પછી ઉતરીને સીધા ઓલા પણ આ બધી જગ્યાએ જતા હોય છે. તો ખાસ દીકરાઓ એટલા માટે થોડુંક વોકિંગ થઈ જાય અને તમારી સાથે વાતો પણ થઈ જાય, મજા આવી જાય. એટલે ખાસ આપણી જે આ ચેનલ છે એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી અને જબરદસ્ત રિઝલ્ટ હાસિલ કર્યું છે. અત્યારે તો વિદ્યાયાત્રાનો અંત થયો છે, પૂરું થવા આવશે. આજે આપણો છેલ્લો દિવસ છે. પણ જ્યારે પણ વિદ્યાર્થીઓના રિઝલ્ટ આવશે ત્યારે પણ અમે જે વિદ્યાર્થીઓ વિદ્યાકુલ સાથે અભ્યાસ કરી અને જબરદસ્ત રિઝલ્ટ હાસિલ કર્યું છે એ દરેક વિદ્યાર્થીઓને અમે પોતે મળવા જવાના છીએ, બરાબર. એમના ઇન્ટરવ્યૂઝ લેવાના છીએ, એમના દરેક વસ્તુ કઈ રીતે એને પાસ કર્યા, કઈ રીતે સારામાં સારા માર્ક્સ લેવા, કઈ રીતે છે એ બેસ્ટ રિઝલ્ટ લેવા, એની પણ વાત અમે તમને કરવાના છીએ. તો ખાસ જોડાયેલા રહેજો આપણી ચેનલ સાથે. હો, તમને ખબર છે કે હમણાં હાલવા નીકળ્યા હતા, ચા પાણી પીવા નીકળ્યા હતા, બરાબર. હમણાં મેં તમને બતાવ્યો વ્યૂ બહુ સરસ મજાના. પણ અમે જ્યારે હાલવા નીકળો સાથે સાથે આપણા વિદ્યાર્થીઓ પણ આપણને મળી ગયા છે. કેમ છો દીકરાઓ? મજામાં ને? આ વિદ્યાર્થીઓ બંને 11મા ધોરણમાં ભણે છે અને આપણી પાસે ભણ્યા છો અને અત્યારે કંઈક વિજ્ઞાન મેળો છે એના માટે સ્પેશિયલ આવ્યો છે. સવારના પૂરો મળી ગયો, પાણીની બોટલ લઈને જાય છે એ પોતે, બરાબર. તો ભાઈ આવી રીતે અમે રસ્તા ઉપર ચાલતા મળતા રહી, બહુ મજા આવે વિદ્યાર્થીઓ સાથે મળવાની, બરાબર. અમે ક્યારેય તમને દેખાય છીએ તો મળવા આવજો પાછા. આવો, એમને વૈયા ન જતા. આપણે હોટલ પર આવી ગયા છીએ અને અહીંયા તમે જોવા જાઓ તો આપણો અહીંયા રૂમ છે, બરાબર. બધા જ દરેક લોકોના અહીંયા રૂમ છે, બરાબર. મારો રૂમ મને ભૂલાઈ ગયો છે કયો છે એ મારે જોવો પડશે, પણ આઈ થિંક મને લાગે છે આ રહ્યો તો મળી ગયો. આપણો રૂમ છે, બરાબર. થોડુંક બધું આમ તેમ છે. માનવભાઈ ઉઠી ગયા છે. કેમ છો માનવ સર? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. માનવ સર આવે એ પેલા નીલકંઠ સર કેમ છો? ગુડ મોર્નિંગ. આવી પેલા મેં થોડોક નાસ્તો લેતો હું, હેલ્ધી ભૂખ લાગી છે બહુ, મેં કીધું, બરાબર ને. તો જો આમ જો સાહેબ માટે બધા માટે નાસ્તો થોડોક લઈ લીધો છે. એ બાને દવા પીવા છે. જીરકભાઈ ઉતા છે. હાલે ફટાફટ નાહી લો પછી મોડું થઈ જો. હા, ક્યાં બાત છે. ભદ્રેશભાઈ હાજર થઈ ગયા છે. ભદ્રેશભાઈ એકવાર હાય કહી દો. તમે પણ કેમ છેલ્લા દિવસે આવ્યા ભદ્રેશભાઈ? ઠીક, એવું રવિવારની રજા માટે સ્પેશિયલ આવ્યા તો આખો દિવસ ભેગા રહો ને ભાઈ. ભદ્રેશભાઈ વ્યક્તિ છે કે અમારે જ્યારે પણ જરૂર પડી છે ત્યારે નિસ્વાર્થ ભાવે શિક્ષકોની સેવા કરવા માટે આવી જાય છે અને આજે પાછા પધારી ગયા છે ભદ્રેશભાઈ. વેલકમ ભદ્રેશભાઈ, વેલકમ. આપણા રૂમની અંદર પરમ પૂજ્ય 1000 2000 જેમિસ સર 8 આવી ગયા છે, બરાબર. જેવો ઉઠીને આવી ગયા ને અમારા રૂમમાં ટીવી જોવા આવ્યા છે. એક પિક્ચર હાલે છે. નવાના પૂરા પિક્ચર જોવે છે કોણ? ખબર ન પડી કોણ જોવે છે, કોણ દેખાય? નીલુ સર તો મોબાઈલમાં જોવે છે, બરાબર. તમે આવ્યા નેમી સર એટલે તમારે આપણે સ્પેશિયલ પિક્ચર ચાલુ કરી દીધું. જોયું તમે? સ્પેશિયલ પિક્ચર ચાલુ કરી દીધું. હો ભાઈ. ફાઇનલી એવું લાગે છે કે હું સેલિબ્રિટી છું, કારણ કે વન બાય વન મને બધા મળવા આવી રહ્યા છે. મને એવું લાગે છે કે હું જ સેલિબ્રિટી છું. તમે જોયું આ બ્લોગની અંદર. તમે સેલ્ફી લેવી તો 5000 રૂપિયા ગૂગલ પે કરો પહેલા, બરાબર, પછી તમને મળશે. આજે તમે જોયું હમણાં ઘણા બધા લોકો અમને મળવા માટે સ્પેશિયલ. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा. તમને પ્રશ્ન દેખાડો. જો સાહેબ સરે તૈયાર થઈ ગયા છે પણ તે શું કરે તમે જો. સાહેબ સર હોઈ ગયા જો. એ હોઈ. અલે ઓપા. હા? હો? ભાઈ એટલા દિવસમાં થાક હોય તો માણસને થાક તો લાગે ને. કન્ટિન્યુ કામ કરી આખા દિવસમાં ખાલી એક જ ટાઈમ જમવા મળે, બાકી કન્ટિન્યુઅસ છે દરેક વસ્તુ.
બધા કામ કરે પોતાનું દબાથી બોલાવે છે. જોઈએ આ રૂમમાં શું કરી રહ્યા છે બધા, શું ચાલી રહ્યું છે. ઓહો ભદ્રેશભાઈ, નાસ્તો વિતરણ ચાલી રહ્યો છે. ઓ એ તમારે પણ રૂમ ખતરનાક છે. ઓ કાતિલ રૂમ છે, આમ જોત કરો તમે. એને તમારે બેડ ને હવારના પોરમાં ટીવી ચાલુ કરી દીધી તમે. શું વાત છે. ઓહો શેમ્પુ બેમ્પુ ને બધું. કમો લાઇટ કરું એટલે દેખાય. હન અરે વાહ, બધું મળે તમારે ત્યાં અહીંયા. ખતરનાક. આમ જો રૂમ તમે જો, એક નંબર રૂમ છે. એક નંબર રૂમ છે. આમ જો તમે રૂમ, કાતિલ રૂમ બનાવ્યો છે. હે અંદર બાદ છે. આવી રીતનો કંઈક રૂમ છે. જુઓ તમે, જલસા છે. આમ જો સોફા બોફા ને બધું. હો ભાઈ, હા મોજા. હાલો અહીંયા વીડી બાપુ કંઈક કરી રહ્યા છે. જોઈએ આ રૂમમાં શું હાલે છે. મેં કમિંગ સર? ઓહો આમ જો તો ખરા, ગોદડા ઓઢીને આવીને તમારે ધબા ધબી છે. હો હું વીડી સર? બસ જો હા મોજા. હેરસ્ટાઈલ એટલે જાગો મોહન પ્યારે, જાગો અને ડબલા લઈને ભાગો. અહીંયા આપણા સાહેબ મોદી યાર બોલા પણ ये कौन होતું છે? देखना पड़ेगा मेरे को. कौन से ચિરાણી સર? ઓહો નાઈ ધોઈને તૈયાર થઈને ઉઈ ગયા છે. બાજુમાં સાહિલ સર નાઈ ધોઈને તૈયાર થઈને ઉતા છે. પાવર નેપ છે. હાય અમારો સુપરસ્ટાર. ઓ ભાઈ સેલિબ્રિટી કે હેલો સર. હેલો હેલો સર. આજ મારું જીવન છે ને ધન્ય થઈ ગયું છે. હેલો સર. બાજુમાં ઊભો છું. ઈ જ ને. આજ મારું જીવન ધન્ય મારું જીવન ધન્ય થઈ ગયું કારણ કે હું આ બાજુ હતો તો થોડીક એવી જગ્યામાં. ઓહો ઓહો વિજય ગુલ્લા છે. ઓહો ઓહો ઓહો. હલો ભાઈ જાગો, એ જાગો. આ તમે જો આપણે એડિટરનો રૂમ છે. એડિટર લોકો અહીંયા રોકાણા હતા. આખે આખો રૂમ કંઈક આવો છે. સમજો ટીવી ઉપર રૂમાલ છે, ઉકવાનો જ છે, બીજું કંઈ છે જ નહીં. સમજો આ લોકોનો સામાન છે આખો બધો અહીંયા. બરાબર, સરસ મજાનો અહીંયા સોફો છે. અલગ વસ્તુ ઘણી બધી ન બતાવી શકાય. આનો રૂમ છે, આનો રૂમ છે, આનો રૂમ છે. કેમ ભાઈ આવો રૂમ છે? હાલો સાફ કરો ફટાફટ. હાલો હે ડેટા ને એવું મજા આવી? શું છે નાસ્તા વસ્તુ છે આમાં? કઈ નાસ્તો વસ્તુ છે? નાસ્તો તો અમે ગોતવી છે. એવું છે. આવી રીતે કંઈક રૂમ છે, મજા આવે છે ભાઈ. જો તમે એક બેડ ઉપર અત્યારે જો તમે બધા શિક્ષકો અહીંયા શું કરો છો? તમે કરો શું આ બધા ભેગા થઈને? મિક્સ ચવાણું બનાવી છે. વાહ ભાઈ વાહ. હોમ પ્રોડક્શન રસોઈયા સાહિલ છે ને બનાવવા લાગે છે. મિક્સિંગ નું હોમ પ્રોડક્શન નહીં આપણા વસોયા સાહેબ છે. રસોયા નથી આ. વસોયા નાસ્તા કર્યા પછી બધી વ્યવસ્થા કરો છો એવું છે? આ હોસ્ટેલની અંદર જ્યારે દરેકના ઘરેથી અલગ અલગ નાસ્તો આવે અને એ હોસ્ટેલના મિત્રો જ્યારે ભેગા થાય એટલે છેલ્લે એનો આ અંજામ હોય બધું ભેગું. અને એમાં જો ચેવડો આવ્યો હાથમાં તો હોસ્ટેલવાળા તમારા કોઈ રિલેટિવ હોય, તમારા મિત્રો હોય અથવા તમારા મમ્મી પપ્પાને પૂછજો, ચેવડો પહેલા દિવસે જ ખતમ હોય. ચેવડા ઉપર અટેક ભાઈ હાઉસ સાહેબ તાળા મારવા પડે. ચેવડા ને તાળા મારવા પડે. કપડા બહાર હોય, ચેવડા તાળા મારવા પડે. સિક્યોરિટી આને કહેવાય હોસ્ટેલ. બાકી પૈસા એ બધી વસ્તુ બહાર હોય, રખડતું હોય, છૂટું હોય. ચેવડો અને નાસ્તો જે હોય ને ત્યાં તાળો માર્યું હોય. અને એમાં એક રૂમ એવો હોય, આપણો એક રૂમ એવો હોય કે જ્યાં તમે એની ટાઈમ જાઓ તો તમને ઇમરજન્સી નાસ્તો મળી જાય. એક રૂમ એવો હોય. અને એ રૂમ એટલે આ એ રૂમ એટલે આ ના 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 એ રૂમ આજે તો પહેલો દિવસ છે યાર, પહેલા દિવસે જ બધે મળે. એ વાત નથી. તીજે બીજે બધું તળિયા સાટા કોઈ કોથળીઓ રખડતી ઉડતી હોય રૂમ ભેળ શેમાં બને તો કે નાવાન ડોલમાં બને. રિલેટ કરો, જેને ખબર હોય કમેન્ટમાં બતાવજો આ સાચી વાત છે કે ખોટી વાત. નાવાન ડોલમાં ભેળ બને. બે પાંચ જણ મારી પગ ઉપર બેઠા છે. એ જગતની માલિક આમ જો આમ તો હોસ્ટેલ લાઈફ જોતો. પલંગની મારી પાસે એમ પલંગની માલિક કેટલા બેઠા કેટલા કેટલા બેઠા મોજે મોજે આમ જો ભરવટી હારે 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 કાઈ ને કાઈ 7 જણા બેઠા કેટલા હાથ. વાહ વાહ. ચાલો મિત્રો, તો હવે નીકળીએ છીએ આણંદના વિદ્યાર્થીઓને મળવા માટે. તમને બતાવીશ આણંદના વિદ્યાર્થીઓને, બરાબર. અને સાથે સાથે અત્યારે બધા છે એ પોતાના બેગ્સ ને લગેજ ને છે બધું એ અંદર રાખી રહ્યા છે બધા, અને પ્રોપર બધું સેટઅપ કરી રહ્યા છે, બરાબર. અહીંયા પણ આપણી જે 4 વ્હીલ છે એમાં પણ બધા આપણી ટેકનિકલ ટીમ છે એ પણ પોતાનું લગેજ જે છે, બરાબર. અમે જે આ બધો ગિફ્ટ છે જે લઈ જાય છે વિદ્યાર્થીઓ માટે નહીં પણ એમના સ્કૂલના મિત્રો માટે એ પણ મૂકી રહ્યા છે. અહીંયા બધા ગોઠવાઈ ગયા છે, બરાબર. અને અહીંયા આપણા સાહિલ સર પણ ગોઠવાઈ ગયા છે. ઓહો જબરદસ્ત જબરદસ્ત જબરદસ્ત. વિદ્યાર્થી મિત્રો અમે અત્યારે હાલ આણંદ પહોંચી ગયા છીએ ને અત્યારે આપણું મીટર ચાલુ રહ્યું છે. વિદ્યાર્થીઓ છે અત્યારે હાલ મળી ગયા છે. આ ડર જે ગણિતનો હોય, વિજ્ઞાનનો હોય, ઇંગ્લિશનો હોય, સમાજનો હોય, આ દરેક ડરને આપણે દૂર કરી દીધા છે. આટલે કે તમને ડર દૂર કરી દીધા જવાબદારી અમારી છે કે કદાચ તમે સાયન્સમાં આવો છો
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાયાત્રા સતત ને સતત ચાલી રહી છે અને આજે છે એનો છેલ્લો દિવસ. અને તમે બધા કહેતા હતા કે સર તમે જ્યાં જ્યાં જાઓ ત્યાં વિદ્યાર્થીઓ દેખાડજો કેવા છે વિદ્યાર્થીઓ, કેવો પાવર છે. તો અમે આવી ગયા છીએ આણંદની અંદર અને આણંદના વિદ્યાર્થીઓના પાવર તમને બતાવી દઈએ. તો દેખ લો, કેમ છો આણંદ? મજામાં? જલસા? આમ જો તમે આમ શિક્ષકો જો વિદ્યાર્થીઓને હારવાર તમને પાર્ટી બોલાવે છે, બરોબર? આ બધા વિદ્યાર્થીઓ એવા છે જે અમને સ્પેશિયલ અમને જ મળવા માટે આવ્યા છો. ઘણા બધા દિવસોથી અમે પણ મળવાની રાહ જોતા હતા. જેટલી અમને ઉત્સાહ છે એની કરતાં આ બધાને એટલો ઉત્સાહ છે, બરોબર? અને આવી જ રીતે છે વિદ્યાયાત્રા સતત ચાલુ રહેશે અને આવા જ વિદ્યાર્થીઓને અમે તમને મળાવતા રહેશું. થેન્ક યુ સો મચ. આણંદના વિદ્યાર્થીઓને મળી લીધું છે. હવે તમે જુઓ છો અત્યારે શૂટિંગ ચાલી રહ્યું છે. શૂટિંગ ચલાવે છે ભાઈ આપણા ભીમાણી સર છે, એ તમે જોઈ રહ્યા છો. સાહિલ સર પણ છે. ટ્રેલર માટેની ક્લિપ્સ તૈયાર થાય છે. આની ઝલક તમને ટ્રેલરમાં બતાવશો. બહુ નું બતાવો BTS. અહીંયા ભીમાણી સર શૂટ કરી રહ્યા છે. ભીમાણી સર ડાયરેક્ટર, અમારા કેમેરામેન છે. સામે પાછળ પણ કો ડાયરેક્ટર, શું કહેવાય ને યાર, કો પ્રોડ્યુસ, કો ડાયરેક્ટર કહેવાય, આસિસ્ટન્ટ ડાયરેક્ટર પણ છે. અહીંયા પણ આમ જો સાઈડ એમ જો રોલા પડે આમ જો તમે. આ તો સખ્યા છે તો જો. હા, કેટલી બોડી બતાવે જો. સખિયાસની બોડી બતાવો. મસાજ તો એના બાકી હશે બાપુ, હશે. હા, એ તમે એવું કરો હવે. ઓહો, આ કટારો તો બહુ આખો ઊંધો પડી ગયો છે, બહુ કહેવાય. આ એક ક્રેન છે, પાછળ એક બીજી ક્રેન પણ છે, તમે જોઈ રહ્યા છો. એનાથી બેનાથી આ કટારો છે એ બહાર કાઢવામાં આવશે. અહીંયા તમે જુઓ છો ટ્રાફિક થઈ ગયું છે, હાવ ટ્રાફિક જામ થઈ ગયું છે, કારણ કે એક જ લાઈન ચાલુ છે, બાકી બધી લાઈન બંધ થઈ ગઈ છે. ઓહો ભાઈ, આવું ક્યારેય ન થાય કોઈની સાથે. ભાઈ આપણે પ્રાર્થના કરીએ ભગવાનને કે આવું કોઈની સાથે ન થાય. વિદ્યાર્થી મિત્રો, આપણે ગોધરા પહોંચવા આવ્યા છીએ અને ગોધરાના વિદ્યાર્થીઓને વિદ્યાયાત્રાની અંદર મળવા માટે તૈયાર છે. અહીંયા પાર્સર છે, હવની મોર પહોંચી ગયા છે કે મારે પહેલા વિદ્યાર્થીઓને મળવું છે. એની આગળ સાયન્સ બેઠા છે કે મારે મળવું છે, બરોબર? અહીંયા ધ્રુવબેન પણ મારી હારવાર બેસી ગયા છે અને અહીંયા સાયન્સની ટીમ બરોબર, અહીંયા સાયન્સની ટીમ પણ તૈયાર છે. નીલકંઠ સર તો ચશ્મા ઉતાર્યા જ નથી ભાઈ. વિદ્યાર્થીઓને મળવાનું જ છે. પાછળ આપણી ટીમ પણ છે હાજર, બરોબર? તો જોઈએ વિદ્યાયાત્રા ગોધરાની, તમને દેખાડીશ વ્લોગની અંદર. ખાસ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો તમારા મિત્રો સુધી મોકલવાનો. હા, મોજ. ગોધરાના વિદ્યાર્થીઓને મળી લીધું છે, બરોબર? બાય. આ બધા અમારા ગોધરાના વિદ્યાર્થીઓને મળવા માટે સ્પેશિયલ આવ્યા હતા વિદ્યાયાત્રામાં, બરોબર? મજા આવી ગઈ બધા વિદ્યાર્થીઓને મળી અને જોરદાર. આ દરેક વિદ્યાર્થીઓ હતા જે અમને સ્પેશિયલી મળવા માટે આવ્યા હતા ભર ઉનાળાની અંદર. તમે આમ જોવા જાઓ ને તો અત્યારે બહુ તડકો છે. આ તડકાની અંદર આ બધા વિદ્યાર્થીઓ છે એમને સ્પેશિયલ મળવા આવ્યા હતા. મજા આવી ગઈ. આ જે વિદ્યાર્થીઓનો પ્રેમ છે એ પ્રેમ જોયો. અમે તો આખું વર્ષ છે એ 10x10ની ઓરડીની અંદર છે. આમ જો હજી પણ આમ જો રોલા પડે છે. આમ જો અમારા છોકરાઓ ઘટે તો જિંદગી ઘટે ભાઈ, કાંઈ ન ઘટે. ઓ ભાઈ, બરોબર, ખરેખર કમાન્ડો હતો. પણ આ દરેક વિદ્યાર્થીઓ હતા કે જે મારી સાથે પહેલેથી જોડાયેલા છે. આમ જો હજી પણ આ વિદ્યાર્થીઓ અમને મળે છે. હાઈ કહી દો બધા, હાઈ, બરોબર? અને આ દરેક વિદ્યાર્થીઓ મળ્યા પછી એમ થાય વાહ, અમારી જે મહેનત છે સફળ. અમે જે આખું વર્ષ એના માટે મહેનત કરી શું લાગે તમને, બરોબર ને? આ તમારા હાથમાં હું છે તો કયો મીઠાઈ કોણે આપી તમને? મીઠાઈ કોણે આપી? એટલા કોન્ફિડન્સ સાથે કે આ વખતે મારે 95 માર્ક્સ આવશે જ નહીં, એટલે પહેલેથી મીઠાઈ આપી. અરે વાહ ભાઈ, વાહ વાહ વાહ, ક્યાં વાત છે, ક્યાં વાત છે. હાલો તે હવે ખુશી શેર કરો. હાલો હવે ચલો જોઈએ. નવીન સર બધાને વેચી દેશે. ડાયાબિટીસ છે એને નહીં મળે. ડાયાબિટીસ વાળા ખાસ ખાવું નહીં. મને તો ડાયાબિટીસ છે જ નહીં, એટલે મને તો મળશે. જીવના જોખમ માટે આપણે મીઠાઈઓ ખાવાનો શોખ નથી રાખવાનો. મોહ ન રખાય જીવનમાં. હિરેન સર, મોહ નહીં રાખવાનો. મને મોહ નથી, મને ભૂખ છે. મને મોહ નથી, મને ભૂખ છે. મને બધાને પ્રસાદી આપે છે ભાઈ. ભાવિન સર અત્યારે બધાને પ્રસાદી તો ન કહેવાય, ખુદ વેચણી. બાકી આ કોઈ રહેવા ન દે. હા, કોઈ નહીં. ભાવિન સર
અમારા વિદ્યાર્થીનો પ્રેમ છે ભાઈ. ભાઈસર મેં સોડા નહોતી પીધી, સોડાની મેં ના પાડતી હતી. ભાઈસર મારી હારે અન્યાય થાય છે, મારી હારે અન્યાય થાય છે. मेरे साथ अन्याय हुआ है, मेरे साथ अन्याय हुआ है और मैं अब किसी के साथ अन्याय नहीं होने दूंगा. મારી હારે અન્યાય થાય છે, મારી હારે અન્યાય થાય. ભાઈસર મેં સોડા નહોતી પીધી. એક વિદ્યાર્થી મિત્રો, એક વિદ્યાર્થી અમારા માટે સ્પેશિયલ બિચારો દીકરો સોડા લઈને આવ્યો હતો. મેં ત્યારે થોડુંક હેલ્થ કન્સર્નને કારણે નહોતું પીધું, પણ અત્યારે મને એક ટુકડો પણ નથી મળતો. આ હું જોઈ રહ્યો છું, મારા દિલમાં નથી આપ્યું મને કાંઈ. નહીં, મારે એવું ખાવું જ નથી હવે. હું તમને નથી મળ્યું. હા, જો રિદ્ધિબેન ને નથી મળ્યું. રિદ્ધિબેન દુઃખી છે, પાણી પીને ગુજારો કરે છે. તમે ખાઈ લીધા પછી નથી આપ્યું, કાંઈ વાંધો નહીં ભાઈ. सबकी बारी आएंगी, एक दिन मेरी भी बारी आएंगी. પહોંચી ગયા આપણે. ભાઈ અત્યારે અમે ગોધરાથી વડોદરા જઈ રહ્યા છીએ. એમાં રસ્તામાં આવ્યું છે પાવાગઢ. બરોબર, પાવાગઢ મહાકાળીના માતાના દર્શન કરીએ છીએ ભાઈ. હાલો એક સાથે આપણે બધા આવનારા બાળકના જે 10મામાં કે 11મામાં જે ધોરણમાં આવે છે એને માટે પ્રાર્થના. જય માતાજી મહાકાળી, જય મહાકાળી માતાજી, પાવાગઢ વાળા માતાજી. વાહ ભાઈ વાહ. તમે પણ ગાઈસ દર્શન કરી લો, ગાઈસ દર્શન કરી લો તમે પણ. બરોબર, મહાકાળી માના. જી હા, પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી. પાવાગઢ વાળી મને દર્શન દે, દર્શન દે, નહીં તો મારી પાવલી પાછી દે. એટલે કોપીરાઈટ નહીં આવે ને? કોપીરાઈટ નહીં આવે ને ભાઈ સર? પાકું ને? આવશે તો ડરવાનું તો છે નહીં આપણે કઈ. કાળો, અરે ભાઈ કાલે હોય તો ક્યાં હોય, દિલ વાલે હે કા? હું કેવું તમારું? વિદ્યાર્થી મિત્રો, આપણે વડોદરા પહોંચી ગયા છીએ. વડોદરાની વિદ્યાયાત્રા આમ તો જોવા જઈએ તો આજનો આપણો છેલ્લો અને લાસ્ટ સ્ટોપ છે. બરોબર, અને અહીંયા આપણે છે છેલ્લું વિદ્યાયાત્રાનું અંત, આ છેલ્લું સિટી કે જેની આપણે રાહ જોઈ રહ્યા હતા. અને બધા જે છે ધીમે ધીમે તૈયાર થતા આવે છે. અહીંયા પાછળ બધા બિચારા ઉઠતા છે, થાકી ગયા છે બધા શિક્ષકો. કન્ટિન્યુઅસ કામ કરીને બધાની બેટરી લો થઈ ગઈ છે. આવશે ને એટલે પાછી ચાર્જ થઈ જશે. હા, હું કામ થઈ જાય તો કહેવાય છે છેલ્લું સ્ટેશન છે આપણું. કારણ કે હવે વિદ્યાર્થીનો જુસ્સો જોઈએ ને એટલે બેટરી છે ને 0માંથી સીધી 100% પૂરી. બરોબર, તો મળીએ છીએ તો વડોદરાના વિદ્યાર્થીઓને તમને મળાવીશ. બહુ મજા આવશે, જોજો તમે. તને કોન્ટ્રાક્ટ આપ્યા છે કે સારું, સસ્તું ને સરસ બનાવે છે તો ભણાય તો વિદ્યાકુંજ ક્લાસમાં જ ભણાય, બીજે કશે જ ના ભણાય. અને આ બધા ટીચરોને મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે કે એમની પ્રગતિ ખૂબ ખૂબ થાય અને એમની જોડે જે છોકરાઓ ભણે એમની પણ પ્રગતિ ખૂબ 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 થાય અને એમનું ભવિષ્ય સરસ 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 ઉજ્જવળ બને. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાયાત્રા 2026 નો અંત એટલે કે વડોદરા. અને વડોદરા એટલે સંસ્કારી નગરી, પણ અમારા વિદ્યાર્થીઓ પણ એટલા સંસ્કારી છે કે અમને મળવા આવ્યા છે. જેમની પાછળ અમે આખું વર્ષ મહેનત કરી છે, એમના શિક્ષકોએ મહેનત કરી છે, એમની સ્કૂલે મહેનત કરી છે. અને આજે એક પટાંગણની નીચે અમે ભેગા થયા છીએ તો દેખાડીએ તમને વડોદરાનો પાવર. તો તૈયાર છો વડોદરા? તો દેખ લો કેમ છો વડોદરા બધામાં? हाँ मोजा. अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका? हाँ मोजा. હવે એ તો કહેતા જાવ કે સુરતમાં સેવ ઉસળ કયું સારું મળે? અહીંયા સોરી, અમારા સુરતમાં તો સેવ ઉસળ 3-4 જગ્યાએ મળે છે, પણ વાત સાંભળી છે કે વડોદરાની અંદર સેવ ઉસળ બહુ સારું મળે છે. પાક્કું? જૈન અવેલેબલ છે કે નથી? મળશે કે નહીં મળે? પાક્કું ને? તો બસ હવે શું કહો છો? આખી રાત ચાલુ હોય? શું વાત છે? તમે આવો ક્યારેક સુરત. છે કેતન દાદાનું હારું વડોદરા છે. હા, એટલે આ ખબર છે. એ મળવા આવ્યા હોય ને તે સેવ ઉસળ જ ગાતા હોય, જાણો? હા, લગન પહેલા. હા, લગન પહેલાથી વાત કરું પછી થોડું મળવા હોય. તમને અમારા વિદ્યાકુલનો ભવિષ્યનો વિદ્યાર્થી ને, આ વિદ્યાર્થી ધોરણ 9માં આવવાનું, બરોબર ને? ભણવાનો છે, ધોરણ 10 ભણવાનો, જબરદસ્ત તૈયારી કરવાનો છે. અને ખાસ જોઈએ વિદ્યાર્થી આવતા વર્ષે ને આવતા વર્ષે આવે કે કેવું રિઝલ્ટ લાવે. આવીશ ને પાક્કું ને? 100% ને? 100માંથી 100% કે 100માંથી 16%? 100% પાક્કું ને? અરે વાહ, બહુ સરસ. એકલા આઈસ્ક્રીમ ખાઈ છે, મને કોઈ આઈસ્ક્રીમ ખવડાવ્યું નથી. અને મને નકરું એમ જ કહેતા હોય કે તમારે ન ખવાય, તમારે ન ખવાય, તમારે ન ખવાય. આ શક્ય છે મને કહેતા કે તમારું શરીર મને આપી દો. શરીર જોતું ને ભાઈ તો ઓરિજિનલ ખાવું પડે, એમને શરીર ના બને.
હા તો ખાવ ને પણ લઈ આવો ને આ પીડું જ છે લઈ આવો ને મિત્રો તમારે ખાવું હોય તો હા બરાબર છે હા. બળતરા તો કરાવી એક ખવડાવી નહીં કીધું કાંઈ. હા એ મને બળતરા કરાવો તમે બીજું કઈ તમારે કામ તો છે નહીં કઈ તમે કહો તો હું તમારી માટે લઈ આવી દઉં પરંતુ અમે તમારા વતી તમે કેટલી બે ખાવશો ને તમારા વતી હું ખાઈ લઈ દાદા બહુ બોલો મને. તમારા વતી બે હું ખાઈ લઈશ. તમારું આવી આ લે આમ જોયું તમે કેવું આમ કહેવાય ને કે ભાઈ મારી એ સાહેબે સાખ્યું નહોતું ત્યાં તો મુલાલી ગયું ધ્રુવબેન કેવું છે કે મજા આવી ગઈ હા? હું પડ્યું તમને આંખમાં જો ધ્રુવબેન આંખમાં વિદ્યાર્થી મિત્રો રિસર્ચ કરો તમે આંખમાં આઈસ્ક્રીમ ખાઈ છે રિચાર્જ કરો એમ તમે કેમ ન લીધું આકાશભાઈ સેમ પણ ડિફરન્ટ નો મની નો હની આમ જો આ જો ભાર્ગવ શક્ય સર હવે મારી હરોળમાં આવવા માટે તૈયાર થઈ ચૂક્યા છે આજે 20 વાટકા ઉલાળી જવાના છે બરોબર અને આ ભાઈ છે એ પણ દબાથી બોલાવે છે ત્યારે આ જો અમારા વિદ્યાર્થીઓ અમને મળવા માટે એવા સ્પેશિયલ આ ભાઈ તો સ્ટુડિયો પણ આવેલા છે બરોબર ને હા ભાઈ 50 વાટકા ખાવાના શરીર પ્રમાણે 50 ખાવાના છે હા તો ઘટશે હાલો તો પૂરું થઈ ગયું ભાઈ વિદ્યાર્થી મિત્રો ગયા વર્ષે વડોદરા શહેરથી આપણી વિદ્યાયાત્રા સુરત પછી સ્ટાર્ટ થઈ હતી અને હવે અત્યારે વડોદરામાં જ આપણી વિદ્યાયાત્રાનો અંત થઈ રહ્યો છે હા જર્નીની શરૂઆત આપણે કરી હતી બહુ બધા શહેરોથી 13 શહેરો લીધા અને છેલ્લું ફાઇનલ ડેસ્ટિનેશન આપણે વડોદરા અહીંયા પૂરું કર્યું છે જર્નીનો અંત અહીંયા નથી આવતો પણ આ છેલ્લું પ્લેસ છે જેમાં વિદ્યાર્થીઓને મળવાના હતા મળીએ છીએ સર નેક્સ્ટ આપણે નેક્સ્ટ ક્લાસની અંદર હવે તો ટોપર બેચનું બધું પ્લાનિંગ જોરદાર અમે કરવાના છીએ તમારા સુધી પહોંચાડવાના છે બધું અમારી ટીમે મસ્ત જોરદાર તૈયાર કરી નાખ્યું છે પણ હા વિદ્યાયાત્રાનો અંત અહીંયા આવે છે કારણ કે આટલા 4-5 દિવસમાં 13 સિટી અમે લીધા છે આટલા બધા વિદ્યાર્થીઓને મળ્યા છે એમનો આનંદ અમારી સામે છે મોટિવેશન અમારી પાસે છે અને નેક્સ્ટ યર માટે મોટિવેશનનું ભાથું ભરી જોરદાર તૈયારી સાથે અમે લાગી જવાના છીએ તો આવજો ટાટા બાય બાય વિદ્યાયાત્રા અહીંયા એનો અંત આવે છે અને હવે મળશું આપણે નેક્સ્ટ લેક્ચર્સની અંદર બાય 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 બાય